પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર અને મૈત્રી કરાર રદ કરવાની માંગ સાથે બનાસકાંઠાના દિયોદરના સણાદર ગામમાં સર્વ સમાજના આગેવાનો દ્વારા બેઠક યોજાઈ, જેમાં પ્રેમલગ્ન નોંધણીના કાયદામાં માતા પિતાની સહી ફરજિયાત કરવા તેમજ મૈત્રી કરારને રદ કરવા સહિતની વિવિધ માંગો કરાઈ। ત્યારબાદ સણાદરથી પગપાળા રેલી નીકાળી મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈ સૂત્રોચ્ચાર કરતા દિયોદર પ્રાંત કચેરી પહોંચ્યા, જે મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। થી આની શરૂઆત કરી હતી પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે। તો અત્યારે જે સણાદર દિયોદરના સણાદરની અંદર પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર અને મૈત્રીકરણના કાયદાના ફેરફાર માટે મહારેલીનું આયોજન કર્યું હતું। એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો જોડાયા હતા। તો એ માટે કે જે કોઈ પણ છોકરીને 20 વર્ષની મોટી કરીએ અને જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે કે હું મારા મા બાપને ઓળખતી નથી, તો આવા કાયદાનો વિરોધ થવો જોઈએ। સરકારે આ કાયદો બદલવો જોઈએ અને કોઈ પણ લગ્ન થાય તો મા બાપની સહી વગર લગ્ન ના થાય એવો કાયદો। દિયોદર તાલુકાની અંદર સણાદર મુકામે માં અંબાજીના ધામની અંદર અમે લોકોએ આ કાળા કાયદાને નાબૂદ કરવા માટે મિટિંગ કરી અને રેલી સ્વરૂપે અહીંયા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારી માગણી ફક્ત એટલી જ છે કે લાડ કોળે ઉછેરેલી દીકરી જ્યારે 18 વર્ષની થાય અને કોઈ નરાધમ એને ખોટી રીતે પ્રેમમાં ફસાવીને પ્રેમ લગ્ન કરી અને એની જિંદગી બરબાદ કરે છે અને માતા પિતાના જોયેલા સપના કે મારી દીકરી મોટી થઈને અમારા સપનાઓ પૂરા કરશે, એ સપનાઓ રોળાય છે। આ ખૂબ મોટી પીડા છે અને સમગ્ર સમાજની પીડાઓ છે। આજે 18 આલમો સાથે મળી અને અમે લોકોએ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી આ કાયદાની અંદર બદલાવ લાવે અને મૈત્રીકરણને તો સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી અમારી સર્વસન એક બળતરાનું આંદોલન છે। અમારી માતા પિતાની ખૂબ વેદના છે કે જેને ઉછેરો કર્યો હોય દીકરીનો અને ભાગુડું આ પ્રેમ લગ્ન કરે એને લીધે ખૂબ પ્રજા પીડાયેલી છે। એના અનુસંધાને અત્યારે અમે માતાના દર્શન કરી સણાદરથી અને એક મહારેલી સ્વરૂપે આપણા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે, નાયબ કલેક્ટર સાહેબશ્રીને, કે તાત્કાલિક આ જે પ્રેમ લગ્નના કાયદાની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે અને જે બીજા કાયદો છે મૈત્રીકરણનો એ તાત્કાલિક રદ કરે એવી અમારી માગણી છે। તો આવતા સમયની અંદર આ અમારી માગણી સ્વીકારશે ને તો આખા ગુજરાતના તમામ જ્ઞાતિના સમાજના ભેગા થઈ અને ઉગ્ર આંદોલન થશે અને આજની બેઠેલી સરકારને